અહીં એક રસપ્રદ વાર્તા છે, સસલો અને હાથી। એક જંગલમાં એક નાનો સસલો રહેતો હતો। તે ખૂબ જ ચતુર અને હોશિયાર હતો। તે જંગલના મોટા જાનવરો સાથે ખૂબ પ્રેમથી રહેતો, પણ એક વખત એક મોટો હાથી જંગલમાં આવ્યો। તે ખૂબ જ ઘમંડી હતો અને નાના જાનવરોને ત્રાસ આપતો। એક દિવસ હાથી પાણી પીવા તળાવ પાસે ગયો। ત્યાં સસલો પાણી પી રહ્યો હતો। હાથીએ પોતાનો પગ ભાંગી નાખ્યો અને સસલાને દૂર ફેંકી દીધો। સસલો દુઃખી થયો, પણ તેણે વિચાર્યું કે હું નાનો છું તો શું, મારી બુદ્ધિ મોટી છે। સસલાએ એક યુક્તિ ઘડી। તે હાથી પાસે ગયો અને કહ્યું, હે હાથી ભાઈ, તમે આજે રાત્રે તળાવના રાજાને નારાજ કરી દીધા। એ ખૂબ ગુસ્સામાં છે। હાથીને આશ્ચર્ય લાગ્યું અને તેણે પૂછ્યું, એ કોણ છે? સસલાએ તેને તળાવ પાસે લાવવામાં આવ્યો અને પાણીમાં હાથીને પોતાનો પ્રતિબિંબ બતાવ્યો। હાથીએ પોતાને સમજીને ગુસ્સામાં પાણીમાં પગ મારી દીધો। પાણી ઊંચું ઉહળ્યું, પણ એમાં કોઈ નહોતું। ત્યારે સસલાએ કહ્યું, હું કહું છું ને, તળાવનો રાજા ખૂબ શક્તિશાળી છે, પણ બુદ્ધિમાન વિરુદ્ધ શક્તિ કામ ન કરે। હાથી શરમાઈ ગયો અને એ દિવસથી નાના જાનવરોને ક્યારેય ત્રાસ ન આપ્યો। સાર મૂલ્ય: શક્તિ કરતાં બુદ્ધિ મોટી છે।